સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં આપણે થર્ડ જે ચેપ્ટર ટોપિક વાઇઝ જોવા જઈએ જીટીયુના ટોપિક વાઇઝ તો પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ. કોઈ પણ પ્રોજેક્ટ એટલે મેં કીધું તો એમ પ્રોડક્ટ તમે લોન્ચ કરવા જઈ રહ્યા છો તો એના માટે થતી બધી જ વ્યવસ્થા એને આપણે પ્રોજેક્ટમાં ગણીશું. એમાં આપણે જોયું કે પ્રોડક્ટનું સિલેક્શન પહેલાં જ જે પ્રોડક્ટ છે તમે ચૂઝ કરવાના છો એની પસંદગી એ શેના આધારે કરવાની છે, પ્રોડક્ટને કયા કયા ટાઈપ્સમાં તમે વેચી શકો છો એ બરાબર છે. એટલે કે પ્રોડક્ટ છે એ અકોર્ડિંગ ટુ ડિમાન્ડ, અકોર્ડિંગ ટુ સપ્લાય, અકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી ઓફ કન્ઝપ્શન, અકોર્ડિંગ ટુ નેચર ઓફ યુઝ, અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ કેરેક્ટરિસ્ટિક્સ એના આધારે અલગ અલગ ભાગમાં વહેંચીએ તમે જોયું. પછી પ્રોડક્ટનું સિલેક્શન તમે કયા બેઝિસ પર કરશો એ પણ જોયું. પછી પ્રોડક્ટ સિલેક્શન માટે સ્ટ્રેટેજી, ઇમ્પોર્ટન્ટ ઓફ પ્રોડક્ટ સિલેક્શનમાં શું તમે ધ્યાનમાં રાખશો તો ફાઇનાન્શિયલ રિસ્ક છે, બિઝનેસ રિસ્ક, એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ સિસ્ટમ છે એ શેના આધારે છે, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, પર્સનલ પોઝિશન એ બધા જ ડિપેન્ડન્ટ જે ફેક્ટર છે તમે જોયા. પછી એ પણ જોયું કે તમે કોમ્પિટિશન અથવા સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ છે કે પ્રોડક્ટ સિલેક્શન કેવી છે તમારી પ્રોડક્ટ એ ઓકે. પછી મોનોપોલી અને કોમ્પિટિશન એ પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ એ પણ તમે જોયું. પ્રોસેસનું સિલેક્શન અને એ જે પ્રોસેસ છે એને ફેક્ટર અફેક્ટિંગ એટલે અસર કરતા પરિબળો એમાં રો મટીરિયલ, ટાઈપ્સ ઓફ મશીન, પ્લાન્ટ લેઆઉટ, ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ એટલે કે કન્ટિન્યુઅસ પ્રોડક્શન, જોબ ઓર્ડર પ્રોડક્શન, બેચ પ્રોડક્શન, કેપેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન, ડિગ્રી ઓફ ઓટોમેશન, યુઝ ઓફ ટેકનોલોજી. એટલે ફરીથી એકવાર જણાવી દઉં કે આપણી જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં તમારે કોઈ નવો આઈડિયા છે તો એના રિલેટેડ પ્રોડક્ટ છે એને બજારમાં લોન્ચ કરવાની છે. શું કરવાનું છે? બજારમાં લોન્ચ કરવાની છે. એટલે કે બજારમાં એ તમારી પ્રોડક્ટ છે એ ચાલશે કે નહીં એને લઈને જે પણ કોમ્પિટિશન આપતા હોય તમારી પ્રોડક્ટ કોઈ પણ ટાઈપ્સની હોય એના આધારે આપણે અત્યારે એનું પ્લાનિંગ કરવાનું છે કે તમે જે પ્રોડક્ટ છે શું બજારમાં વેચ્યા પછી જ નક્કી કરશો કે હા નથી ચાલતી પ્રોડક્ટ હવે બંધ કરી દઈએ પ્રોડક્શન. ના, આપણે એને તમે લાગુ પાડ્યા પહેલાં જ નક્કી કરી દેવાનું છે તમારી પ્રોડક્ટ છે એ માર્કેટમાં ચાલશે કે નહીં ઓકે. એને જ આપણે કહીશું ટેકનોલોજી લાઈફ સાયકલ. તો હવે જોઈએ કે ટેકનોલોજી લાઈફ સાયકલ શું છે, એક ટોપિક છે. તો ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ટાઈમ ડ્યુરેશન બિટવીન બર્થ એન્ડ ડેથ. એટલે કે જન્મ અને મરણ. તો શું આપણી જન્મની વાત કરે છે, આપણા મરણની વાત કરે છે? ના, એ જે તે પ્રોડક્ટના જન્મ અને મરણની વાત કરે છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, કીપેડવાળો મોબાઈલ અત્યારે છે. કીપેડવાળો મોબાઈલ ચાલે છે, ઓછા પાયે ચાલે છે અથવા પાછો અમુક લેવલે એ સ્ટાર્ટ કર્યો છે, પણ એ કીપેડવાળો મોબાઈલ છે એ આપણે એવું કહી શકીએ કે એનો ટાઈમ ડ્યુરેશન ખતમ થઈ ગયો છે. હવે ટચ સ્ક્રીન મોબાઈલ જ ચાલે છે. તો એવી રીતે કોઈ પણ પ્રોડક્ટની બર્થ અને ડેથ હોય છે ઓકે. એટલે બર્થ અને ડેથ મતલબ માર્કેટમાં આવવું બર્થ અને માર્કેટમાંથી ગાયબ થવું એટલે એને ડેથ કહેવાય છે. એમાં બધી જ વસ્તુ આવી જાય. એવું નથી કે ખાલી પ્રોડક્ટની વાત કરીએ છીએ, કોઈ ટેકનોલોજી છે એ પણ આવી જાય, ખ્યાલ આવે છે. જેમ કે હવા ભરવાના પંપ. તો પહેલાં જે નોર્મલ પહેલાં પંપ આવતા હતા રેસિપ્રોકેટિંગ ટાઈપ એવા પંપ હવે યુઝ થાય છે? ના, અથવા થાય છે તો ડબલ એક્ટિંગ યુઝ થાય, સિંગલ એક્ટિંગ તો યુઝ બી નહીં થતા. તો એ જે થયું શું થયું, એ જે તે પ્રોડક્ટનું બર્થ એન્ડ ડેથ થયું. હવે તમે જે બજાજ સ્કૂટર આવતું હતું એ જ સ્કૂટર એ જ સાઇઝનું અલગથી કાઢો, ના, માર્કેટમાં ચાલશે ના. તો એ શું થયું, એ બધી પ્રોડક્ટ છે એનું બર્થ અને ડેથ એ એટલે એની ટેકનોલોજી લાઈફ સાયકલ હોય છે. શું હોય છે? ટેકનોલોજી લાઈફ સાયકલ. એટલે કોઈ પણ ટેકનોલોજી તમે યુઝ કરતા હો, ચાહે પ્રોડક્શન લેવલે હોય ચાહે સર્વિસ લેવલે હોય, એની એક લાઈફ સાયકલ હોય છે ઓકે. તો પહેલું જ આવે છે કે લાઈફ સાયકલ કોન્સેપ્ટ એપ્લાય ઓન પ્રોડક્ટ, મશીન ઓર ટેકનોલોજી, નોટ ઓન મેન. કોઈ માણસ માટે આપણે એની લાઈફ સાયકલ નક્કી કરતા નથી. ટેકનોલોજી લાઈફ સાયકલની વાત ચાલે છે જે પ્રોડક્ટ રિલેટેડ હોઈ શકે છે, મશીન રિલેટેડ હોઈ શકે છે અને ટેકનોલોજી રિલેટેડ હોઈ શકે છે. હવે જૂની ટેકનોલોજીનું તમે અત્યારે માર્કેટમાં કંઈ લોન્ચ કરો કે જે ઓલરેડી ડેથ થઈ ગયેલી છે તો એ ટેકનોલોજી તમારી માર્કેટમાં ચાલશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે પહેલાં જોઈ લઈએ કે PLC પ્રોડક્ટ લાઈફ સાયકલના 4 ફેઝ કયા કયા છે. પ્રોડક્ટ લાઈફ સાયકલ
તો પહેલાં જ ઇન્ટ્રોડક્શન આવે. તો કોનું આવે? જે તે પ્રોડક્ટનું. કોઈ પણ પ્રોડક્ટ છે એ તમે નક્કી કરેલી છે, જો કે આપણે વિચારી લઈએ કે આપણે નક્કી કરેલી છે કે આ પ્રોડક્ટની વાત ચાલે છે, એ પ્રોડક્ટનું ઇન્ટ્રોડક્શન એટલે કે એ પ્રોડક્ટ શેના માટે યુઝ થશે, એની કમ્પેરમાં શું શું છે, એ પ્રોડક્ટના સ્પેસિફિકેશન શું છે, ફીચર શું છે, એ બધું ઇન્ટ્રોડક્શનમાં આવશે. એનું ગ્રોથ, માર્કેટમાં એનું એક્સેપ્ટ થવું. હવે જેમ કે વાત કરીએ કે પહેલાં જે આ ટાઈપના ચપ્પલ યુઝ થતા હતા એ આપણને ખ્યાલ છે, બરાબર છે. પેરાગોન એટલે લગભગ આપણને ખ્યાલ છે કે એ ટાઈપના ચપ્પલ છે સૌથી વધારે યુઝ થતા હતા. એટલે એ ટાઈપના જે ચપ્પલ છે એ આપણને ખ્યાલ છે. તો એ ચપ્પલ શું થાય, એક એની લાઈફ સાયકલ પૂરી થઈ ગઈ, અત્યારે ચાલે એવું પણ એને સેમ નહીં ચાલે. અત્યારે તમે પેરાગોનના કે બીજી કોઈ કંપનીના આ ટાઈપના ચપ્પલ મેન્યુફેક્ચરિંગ થતા હશે એવું તમે જોવા નહીં મળ્યું હોય. તો એ જે બ્લુ કલરની પટ્ટી આવતી હતી અને આસમાની કલર ટાઈપ આખો શેડ, તો એ શું થયું કે જે તે પ્રોડક્ટની લાઈફ સાયકલ થઈ ગઈ, એનો ગ્રોથ છે એટલે પતી ગયો. એટલે શું છે, પ્રોડક્ટની લાઈફ સાયકલ હોય છે, એનો ગ્રોથ જોવાનો છે કે ધીમે ધીમે શું છે, સેચ્યુરેશન. હા, સમજો કે કોઈ પ્રોડક્ટ છે ઓલરેડી માર્કેટમાં ચાલે છે, તો તમે એનો ગ્રોથ નક્કી કરશો કે માર્કેટમાં કયા લેવલે ચાલી રહી છે, એનો ગ્રોથ થશે. સેચ્યુરેશન એટલે હવે માર્કેટ છે એના માટે સંતૃપ્ત છે કે નહીં, સંતૃપ્ત મતલબ માર્કેટમાં એની માંગ છે કે નહીં, એ એક્સેપ્ટ થશે કે નહીં. એક્સેપ્ટ નહીં થાય તો એનું શું થશે, ડિક્લાઇન. ડિક્લાઇન મતલબ અસ્વીકાર થશે બજાર દ્વારા. તો ત્યાં એ પ્રોડક્ટની લાઈફ સાયકલ શું થશે, પૂરી થઈ જશે. એટલે પહેલાં જ પ્રોડક્ટનું ઇન્ટ્રોડક્શન આવ્યું, એ પ્રોડક્ટના સ્પેસિફિકેશન, ફીચર્સ, એમાં જે પણ તમારે R&D ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ ગ્રોથ કરવો હોય એ કરી શકો છો તમે. એટલે ઇન્ટ્રોડક્શન, પછી ગ્રોથ આવ્યો, એનો સેચ્યુરેશન એટલે કે લિમિટ આવી ગઈ, પ્રોડક્ટ હવે ચાલ જ કરે છે પ્રોડક્ટથી. હવે એ પ્રોડક્ટ છે એ સંતૃપ્ત થઈ ગઈ, મતલબ એ પ્રોડક્ટને હવે પૂરેપૂરી માર્કેટમાં ચાલી ગઈ છે, હવે એનાથી વધારે એ ચાલે એમ છે નહીં, અથવા જ્યાં સુધી તમે એને ડેવલપ નહીં કરો ત્યાં સુધી નહીં ચાલે. અને જો પછી તો પણ તમે ધ્યાન નહીં રાખો તો એનું આવી જશે ડિક્લાઇન, એટલે કે એનો માર્કેટ દ્વારા અસ્વીકાર થશે. અને આ સાથે જ્યારે પ્રોડક્ટ જન્મે એટલે કે ઇન્ટ્રોડ્યુસ થાય અને પછી એનો અસ્વીકાર થાય તો એને ડિક્લાઇન થઈ ગયું. શું થઈ ગયું, ડિક્લાઇન થઈ ગયું. હવે જેમ કે વાત કરી લો, ચલો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, અત્યારે તમે માર્કેટમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી લોન્ચ કરો કોઈ કંપનીનું તો ચાલશે ના. તો કેમ? કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી એક એવી પ્રોડક્ટ થઈ ગઈ કે જે માર્કેટમાં આવી, સ્ટાર્ટિંગમાં બહુ ચાલી, ચલો ગ્રોથ બી થયો, એક પબ્લિક દ્વારા સંતૃપ્ત બી થઈ ગયા એના દ્વારા, પણ હવે એનાથી એ પબ્લિક છે તૃપ્ત થશે નહીં. હવે પબ્લિકને વધારે ફીચર ને એવું જોઈશે. હવે પબ્લિક એનો શું કરે છે, ડિક્લાઇન એટલે કે અસ્વીકાર કરે છે. તો એ પ્રોડક્ટ છે એની લાઈફ સાયકલ શું થઈ ગઈ, પૂરી થઈ ગઈ. હવે શું થઈ ગઈ, પૂરી થઈ ગઈ. એ જ રીતે વાત કરીએ ટેકનોલોજી લાઈફ સાયકલ, તો એમાં પણ સેમ વાત કરું. આપણે જે પહેલાં ટીવીનો ડબ્બો આવતો હતો એ ટ્યુબ ટેકનોલોજી આવતી હતી, આપણને ખ્યાલ છે. એમાં જે રેડ ટ્યુબ યુઝ થતી હતી બરાબર ટીવીની અંદર, એટલે કે એની સાઇઝ કેવી આવી હતી, જાડી આવતી હતી. વધતા એમાં તમે નજીકથી જુઓ તો તમને જે રિઝોલ્યુશન છે એ પણ ઓછા જોવા મળતા હતા, તો આ રીતની લાઇનિંગો તમને જોવા મળતી હતી, બરાબર છે. તો ટૂંકમાં એ શું થયું, તમારી ટેકનોલોજી કેવી છે, જૂની છે. કેથોડ રે ટ્યુબ હતી, આપણને ખ્યાલ છે, એ રે ટ્યુબ દ્વારા આપણે ટીવી ચાલતી હતી. હવે એ રે ટ્યુબની ટેકનોલોજી શું થઈ ગઈ, જૂની થઈ ગઈ. એટલે ટેકનોલોજીની પણ લાઈફ સાયકલ હોય છે. એવું નહીં અત્યારે રે ટ્યુબ યુઝ થાય છે, આપણે અમુક મેડિકલ ડિવાઇસમાં યુઝ થાય છે, નાના નાના ડિજિટલ સાધનોમાં યુઝ થાય છે, પણ એ ટેકનોલોજીની પણ લાઈફ સાયકલ હોય છે. એ જ રીતે પ્રોડક્ટની પણ લાઈફ સાયકલ હોય છે. પ્રોડક્ટની તો જોયું આપણે કે પહેલાં ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, સેચ્યુરેશન અને પછી ડિક્લાઇન. એ જ રીતે ટેકનોલોજીની પણ લાઈફ સાયકલ હોય છે. એટલે કે પહેલાં જ આવે છે કે તમે કોઈ ટેકનોલોજી રજૂ કરી તો એની પેટન્ટ રજિસ્ટર થાય છે. એ પણ તમને ખ્યાલ છે કે પેટન્ટ રજિસ્ટ્રેશન મતલબ એ પેટન્ટ એના નામે છે. એટલે કોઈ કંપનીને એ વસ્તુ વેચવી હોય સેમ ટેકનોલોજીની તો તમને રોયલ્ટી આપવી પડે. જો તમારી કોઈ પ્રોડક્ટ જે ચાલે એવી હોય ને એની પેટન્ટ તમારી પાસે હોય તો તમારા જોડે કરોડો રૂપિયા છે એવું કહેવાય. એમ નામ તમે અબજોપતિ પેટન્ટ દ્વારા પણ થઈ શકો છો. તો એ પેટન્ટ રજિસ્ટ્રેશન પહેલું સ્ટેપ આવશે કોઈ પણ ટેકનોલોજીનું, કે તમારા નામે તમે આની શોધ કરી છે તો તમારા નામે છે. અને એની કન્ટિન્યુ રાખવા માટે એમાં R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થવું ખૂબ જ જરૂરી છે. હવે આનો મતલબ શું છે, તો એકવાર ટેકનોલોજી યુઝ થઈ માર્કેટમાં આવી ગઈ પછી શું તમે એનાથી સંતુષ્ટ છો, ના. તો અત્યારે પણ આપણે ગ્રેહામ બેલે શોધેલો જે ટેલિફોન છે એનો યુઝ કરતા હોત,
પણ ના, અત્યારે આપણે હાથમાં મોબાઈલ લઈને ફરીએ છીએ વિધાઉટ લેન્ડલાઇન. તો એ શું થયું કે એ જે ટેકનોલોજી છે એમાં સતત R&D ચાલ્યા જ કરે છે, ખ્યાલ આવે છે. અથવા ટુ ડેવલપ કોલેબરેશન વિથ કોમ્પિટિટર્સ ટુ ડેવલપ ટેકનોલોજી. ઘણી વાર તમે જોયું હોય કે કોઈ કંપની વેચાઈ જાય છે, કોઈ કંપની બનાવે છે, અને પછી એ જે એપ્લિકેશન છે અથવા એ જે વસ્તુ છે એને શું કરે છે, વેચી મારે છે કોમ્પિટિટરને અથવા બીજા કોઈ હરીફને. એનાથી શું થાય છે કે વધારે કોમ્પિટિટરને આખી ડેવલપ કરેલી ટેકનોલોજી વેચી મારે છે. તો એ તો તમે જોયું છે કે ઘણી કંપનીઓએ પોતાની જે વસ્તુ છે એ વેચી મારી છે બનાવેલી. જેમ કે ઇન્સ્ટાગ્રામ ખુદ વેચાઈ ગયું છે, એ બી તમને ખ્યાલ છે. વોટ્સઅપ પણ ફેસબુક દ્વારા આખું ખરીદાઈ ગયું છે. તો એ શું છે, પોતાની ટેકનોલોજી એક એમને ઊભી કરી, એક ટેકનોલોજી લાઈફ સાયકલ થઈ, અને પછી વેચે જાય એટલે લાઈફ સાયકલ શું થાય છે, કમ્પ્લીટ થાય છે. તો કોમ્પિટેટર દ્વારા તમે એને વેચી મારો છો, તો ત્યાં એની જે પ્રોડક્ટ છે અથવા ટેકનોલોજી છે એની લાઈફ સાયકલ શું થાય છે, કમ્પ્લીટ થાય છે. હવે એ લોકો કે એમાં બેસે નહીં રહે, એમાં સતત R&D કરશે, એને ડેવલપ કરશે, અને પછી એને જે વેચી મારશે તો એમાં ને એમાં ડેવલપ કરતા રહેશે. જેમ કે ફેસબુક છે, પોતે વેચ્યું નથી, એને એ ફેસબુકને શું કર્યું છે, ધીમે ધીમે મોટું કર્યું છે, વિશાળ બનાવ્યું છે. એક નાની એવી સોશિયલ સાઇટમાંથી અત્યારે ઘણા બધા સોશિયલ સાઇટોનો સમૂહ એ ફેસબુક બની ગયું છે. તો એ શું થયું કે એ કોલોબ્રેશન થઈ ગયું અલગ અલગ કોમ્પિટેટર્સ જોડે ડેવલપ ટેકનોલોજી. તો એ બધું ટેકનોલોજી લાઈફ સાયકલ થઈ. શું થઈ, ટેકનોલોજી લાઈફ સાયકલ, જેની હજુ એક્સપાયરી ડેટ આવી નથી, હજુ બર્થ થયો છે. એ વસ્તુ શું, સોશિયલ મીડિયાનો હજુ બર્થ થયો છે, ખ્યાલ આવે છે. જેમ કે હવે ચલો રેફરન્સ ઓફ ઇસ્યુ જોઈએ, કયા કયા. તો લો વોલ્યુમ, કોઈ ટેકનોલોજી છે એનો મતલબ અંત ક્યારે આવી શકે છે. લો વોલ્યુમ, હાઈ વેરાયટી, ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ, ડિક્રીઝ ઇન વેરાયટી, હાઈ વોલ્યુમ એન્ડ સિંગલ ઓર લો વેરાયટી ઓફ પ્રોડક્ટ. આનો મતલબ સમજો, કયા કયા કારણો અલગ અલગ રેફરન્સ છે ઇસ્યુમાં કયા કયા છે. તો લો વોલ્યુમ એન્ડ હાઈ વેરાયટી. લો વોલ્યુમ મતલબ યુઝ ઓછો થવાનો એ વસ્તુનો, અને વેરાયટી એમાં ઢગલો છે, મતલબ કોમ્પિટિશન ઢગલો છે. બીજું ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ, ડિક્રીઝ ઇન વેરાયટી. તમે જે પ્રોડક્ટ લોન્ચ કરો છો તો એમાં વેરાયટી ઓછી રાખો છો, પણ જે વોલ્યુમ છે, વોલ્યુમ મતલબ ટોટલ જથ્થો, હજારના સંખ્યામાં પણ તમારે જોતું હોય તો મળી જાય. તો એ થયું વોલ્યુમમાં વધારો કરો છો, વેરાયટીમાં ડિક્રીઝ. હાઈ વોલ્યુમ, સિંગલ ઓર લો વેરાયટી ઓફ પ્રોડક્ટ, એટલે એક જ ટાઈપની પ્રોડક્ટ હોય. આ પહેલાં જેવું છે, તમે જોયું હોય તો અમુક લિમિટેડ એડિશન હોય છે, એટલી જ ડિઝાઇન એમને લોન્ચ કરેલી હોય છે, બરાબર છે. એટલે એનું વોલ્યુમ હાઈ હોય છે, ઓકે. એટલે કે મતલબ એ પ્રોડક્ટ છે. હવે તો તમે કોઈ અમુક યાદ હોય તો પહેલાં બાટા કંપનીના અમુક જ શૂઝને જોવા મળતું હતું. મતલબ શું છે કે એની ડિઝાઇન અમુક લિમિટેડ હોતા હતા, એડિશન કેવું હતું લિમિટ. હવે તો જો કે એ લોકોએ પણ વેરાયટી વધારે કાઢી છે, પણ સ્ટાર્ટિંગના બેઝમાં બાટામાં ખ્યાલ છે કે અમુક ડિઝાઇન ફિક્સ હોય, આપણને એટલામાં જ જોવા મળે. તો એ શું થયું, વોલ્યુમ એમની વધારે હોય, મતલબ યુઝ વધારે થતા, આપણને ખ્યાલ છે બહુ જ બધી જગ્યાએ, પણ એની જે વેરાયટી છે એ કેવી હોતી હતી, ઓછી હોતી હતી. તો એ તમારા પર ડિપેન્ડ છે, તમે કઈ પ્રોડક્ટ લોન્ચ કરો છો, માર્કેટમાં કોમ્પિટિશન કઈ રીતનું છે, એના આધારે તમે તમારો જે ઇસ્યુ છે એને નક્કી કરી શકો છો. હવે જોવાનું છે પ્રોડ્યુસિબિલિટી કન્સેપ્ટ એન્ડ ઇમ્પોર્ટન્સ. એનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં કયા કયા મુદ્દા તમે ધ્યાનમાં લેશો. તો પ્રોડ્યુસિબિલિટી એટલે શું છે, એકચ્યુઅલી પ્રોડક્શનની ફિઝિબિલિટી. શું છે, પ્રોડક્શનની ફિઝિબિલિટી. ફિઝિબિલિટી એટલે શક્યતા, એટલે કે પ્રોડક્શન છે એની શક્યતા શું છે, સંભવિતપણું શું છે, એની વ્યવહાર ક્ષમતા શું છે, ખ્યાલ આવે છે. એટલે ઇન રિફર ટુ ફિઝિબિલિટી ઓફ પ્રોડક્શન વિચ ઇઝ ઓલરેડી કેપેબલ ઓફ માર્કેટેડ સક્સેસફુલી. તો હવે તમારે પ્રોડ્યુસિબિલિટી છે એ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ જરૂરી છે, કારણ કે તમે જે પ્રોડક્ટ લોન્ચ કરો છો એના પ્રોડક્શન સિસ્ટમ આખી માર્કેટમાં ઓલરેડી છે, સક્સેસફુલી કેપેબલ છે, બરાબર છે. તો એ બધી જ મુદ્દા, તમે જે કોઈ પણ પ્રોડક્શન ચાલુ કરશો તો તમે શું શું વસ્તુ ધ્યાનમાં લો છો. તો આપણી બધી જ શક્યતાઓ જે પણ છે કઈ, જેમ કે તો રો મટીરિયલ, તમે જે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવા માટે માંગો છો ત્યાં તમે જે પણ પ્લાન્ટ કે પ્રોડક્ટ મેનેજમેન્ટ અથવા પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ માટે તમે જે લેન્ડ અથવા પ્લાન્ટ સિલેક્ટ કર્યો છે એ પ્લાન્ટ મળી રહેશે. ચલો પ્લાન્ટ મળી રહેશે તો રો મટીરિયલ મળી રહેશે એના માટેનું એની નજીકમાં, ઓકે. અથવા ચલો એ જે કોસ્ટ ઓફ પ્રોડક્ટ છે એ આપણને પોસાશે, અથવા આપણને પોસાશે, પ્રોડક્શન કરી નાખ્યું તમને મોંઘું પડે છે માર્કેટ કરતાં જે વસ્તુ બનાવો છો, તો શું એ વેચાશે?
કોમર્શિયલાઇઝેશન કેવું છે એનું? કોમર્શિયલાઇઝેશન એટલે સંપૂર્ણ રીતે બધી જ જગ્યાએ એ વસ્તુ સ્વીકૃત બનશે. ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ ક્યારની છે, તમે કોઈ પ્રોડક્ટ નક્કી કરી નાખી, એ પ્રોડક્ટનું સિલેક્શન કરી નાખ્યું, પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે, ચલો આપણે એવું બી વિચારી લીધું. હવે જોવાનું છે કે તમે એની પ્રોડ્યુસિબિલિટી એટલે કે પ્રોડક્શન જે સિસ્ટમ છે, એનું પ્રોડક્શન છે, એને કઈ રીતે, એમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લઈને એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ પ્રોડક્શન સિસ્ટમનું ઇમ્પોર્ટન્સ શું છે, એ કોન્સેપ્ટ શું છે. તો એ જે વસ્તુ થશે એ વસ્તુ આપણે જોવાની છે કે એ જે પ્રોડક્શન સિસ્ટમ છે એમાં કયા કયા મુદ્દા તમે ધ્યાનમાં લેશો. તો એના માટે આપણે જો ધ્યાનમાં લઈશું કે જે રો મટીરિયલ યુઝ થાય છે કોઈ પણ પ્રોડક્ટનું, જે પ્રોડક્ટ છે એનું રો મટીરિયલ યુઝ થાય છે, એની અવેલેબિલિટી એનો મતલબ સમજી લો. તમે જો અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ છે આ કે પ્રોડક્ટના પર ડિપેન્ડ છે, તમારી એની અવેલેબિલિટી જોવી હોય કે એનું લેન્ડ માટેનું જે જરૂરિયાતો જોતી હોય, અથવા બીજું ડ્રેનેજ હોય, નિકાલ. હવે આપણને ખ્યાલ છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, તો કેમિકલ ઇન્ડસ્ટ્રીને તમે ગમે ત્યાં ન બનાવી શકો. કેમ? કારણ કે એમાં જે કેમિકલ નીકળતા હોય એ આજુબાજુના એટમોસ્ફિયરને ઇફેક્ટ કરે. એ સિવાય કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે તો વોટર મેનેજમેન્ટ છે, કે જે વોટર ખરાબ નીકળે છે, જે બગડેલું પાણી નીકળે છે, એનો નિકાલ કરવો. તો એ બધી ડ્રેનેજ સિસ્ટમ છે, વોટર સપ્લાય સિસ્ટમ છે, અથવા બીજા પ્લાન્ટો છે, તો એ બધાની જરૂર પડશે. એટલે એ શું થયું કે તમારે જે રો મટીરિયલ જોઈએ છે એની અવેલેબિલિટી, તમને જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે, એ પ્રોડક્ટનું જે કોસ્ટ છે એ, અથવા એ પાસ કોસ્ટે વેચાશે કે નહીં, એનું પ્રોપર વેપારીકરણ થશે કે નહીં, એ બધા જ મુદ્દા તમારે પ્રોડ્યુસિબિલિટીમાં ધ્યાનમાં લેવા પડશે. ખ્યાલ આવે છે? આનું ઇમ્પોર્ટન્સ શું છે પ્રોડ્યુસિબિલિટી, તો એ જોઈએ. તો એન્ટરપ્રિન્યોરશિપને સપોર્ટ કરે છે, ઓફકોર્સ સપોર્ટ કરે છે. તમે એના પરથી તો કોસ્ટ નક્કી કરશો, એના પરથી તો એની જે રિલાયબિલિટી નક્કી થશે કે તમે કયા પ્રોડક્શન સિસ્ટમથી એને બનાવેલું છે. ખ્યાલ આવે છે? તમારી જો ટેકનોલોજી હાઈ હોય તો પ્રોડક્ટ છે એ વધારે સારું બનવાનું છે, તો એ પર એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, એટલે કે સપોર્ટ એન્ટરપ્રિન્યોરશિપ, હા સપોર્ટ કરે છે પ્રોડ્યુસિબિલિટી. ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી, હવે આ જુઓ એમાં કઈ રીતનું છે, એક એકચ્યુઅલી એ તો પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ છે, પણ તમે એવી કઈ રીતે કરો છો. એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આખો સબ્જેક્ટ જ એના માટે છે. આપણને ખબર છે કે પ્રોડક્શન જે કોઈ પણ છે પ્રોડક્ટિવિટી શું કરવાનું છે, વધારવાનું. એટલે એમાં સતત ઇનોવેશન અને ક્રિએટિવિટી એ પણ તમારા ઉપર ડિપેન્ડ છે. એ બધા જ મુદ્દા ધ્યાનમાં લેવા પડશે. આ બધાનું જ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, આઉટકમ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, આપણે એન્ટરપ્રિન્યોરશિપ આખી ડેવલપ કરી નાખી સિસ્ટમ, પણ એનો આઉટકમ શું છે એ પણ સર્વે કરવો પડે, જેને આપણે અગાઉથી કરી શકીએ. એને ફોરકાસ્ટ કહેવામાં આવે છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ફોરકાસ્ટિંગ અગાઉથી એ લોકો અમુક જે વેપારીકરણ છે, કોમર્શિયલાઇઝેશન છે, એને લગતા બધા સ્ટેપો એન્ટરપ્રિન્યોરશિપમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એફિશિયન્ટ અને ઇફેક્ટિવ યુઝ ઓફ સ્કેર્ડ રિસોર્સિસ, આનો મતલબ સમજો કે જે પણ રિસોર્સિસ મળી ગયા, ચલો રો મટીરિયલ મળી ગયું, પ્રોડક્શન સિસ્ટમ આપણે પ્રોપર લઈ લીધી, અને એ ભાવમાં વેચાઈ જશે. હવે એ જોવાનું છે કે એફિશિયન્ટલી યુઝ કેવી રીતે કરવાનો છે એ રિસોર્સનો, તો એ પણ તમારે પ્રોડ્યુસિબિલિટીમાં જોવાનો છે. પછી જે પ્રોડક્ટમાં છે એમાં ડાયવર્સિટી કઈ રીતે તમે લાવશો. આનો મતલબ જુઓ કે અલગ અલગ તમે પ્રોડક્ટ તો બનાવી દીધી, ચલો જેમ કે તમે એક શૂઝ બનાવો છો, તો શું તમે એક જ શૂઝની ડિઝાઇન લોન્ચ કરવાના છો? ના, તમે અલગ અલગ શૂઝની અલગ અલગ ડિઝાઇન, એટલે એમાં શું કરશો, સતત ડાયવર્સિટી ચેન્જીસ લાવ્યા કરશો. શું જૂની કોઈ રીબોકની કંપની છે તો એ કોઈ શૂઝ વેચે છે, તો જે પહેલાં ડિઝાઇન હતી એ જ ડિઝાઇન અત્યારે વેચે છે? ના, માર્કેટમાં સાથે સતત ઇનોવેશન અને ક્રિએટિવિટી હોવી જરૂરી છે, નહીંતર એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ થશે નહીં. એટલા માટે જ આપણે શું કરવાનું છે, એમાં સતત ડાયવર્સિટી ઓફ પ્રોડક્ટ એન્ડ અફોર્ડેબલ પ્રાઇસમાં પણ અફોર્ડ થાય એ રીતનું હોવું જોઈએ. ઓકે, તો એ અકોર્ડિંગ ટુ આ તો એક્ઝામ્પલ આપ્યું મેં, પણ આપણે કોઈ પણ પ્રોડક્ટ લઈ શકીએ છીએ આમાં. એટલે કોઈ પણ પ્રોડક્ટનું વ્યાપારીકરણ એટલે કે એનું કોમર્શિયલાઇઝેશન ખૂબ જ જરૂરી છે. એટલે પ્રોડક્ટ સિસ્ટમ આખી પ્રોડક્શન સિસ્ટમ પર ડિપેન્ડેડ છે. એટલે એનું ઇમ્પોર્ટન્સ શું છે ખ્યાલ આવી ગયું. એન્ટરપ્રિન્યોરશિપને સપોર્ટ કરતું હોવું જોઈએ, ઇનોવેટિવ અને ક્રિએટિવ હોવું જોઈએ, વત્તા ઇફેક્ટિવ યુઝ. જો રિસોર્સિસ મળી ગયા છે તમને, તો એનો પ્રોપર ઇફેક્ટિવ યુઝ હોવો જોઈએ. આઉટકમ જોવાનું છે એન્ટરપ્રિન્યોરશિપનું. અને ડાયવર્સિટી ઓફ પ્રોડક્ટ એટ અફોર્ડેબલ પ્રાઇસમાં છે કે નહીં, તો એ પણ ખાસ જોવાનું
છે. તો તમારે અત્યારે આ જ પ્રોડ્યુસિબિલિટી, શું પ્રોડ્યુસિબિલિટી, એના વિશે શોર્ટ નોટ લખવાની છે. ઓકે, અને ટોટલ લાઈફ સાયકલ, ટેકનોલોજી લાઈફ સાયકલ અને પ્રોડક્ટ લાઈફ સાયકલ, એના વચ્ચે ડેફિનેશન પણ લખવાની છે. તો એ પોઈન્ટ 3 લખવાના થશે. અત્યારે ક્વેશ્ચનમાં તમારે પ્રોડક્ટ લાઈફ સાયકલ, ટેકનોલોજી લાઈફ સાયકલ અને ત્રીજું પ્રોડ્યુસિબિલિટી. ઓકે, એટલે કે જે પ્રોડક્શન સિસ્ટમ, પ્રોડ્યુસિબિલિટી એટલે એકચ્યુઅલી એ જ થયું કે જે તમે પ્રોડક્શન સિસ્ટમ કોઈ યુઝ કરો છો તો એની સ્વીકૃતિ કઈ રીતે થશે. ઓકે, તો એ જ થયું તમારી પ્રોડ્યુસિબિલિટી. તો અત્યારે ક્વેશ્ચનમાં તમારે આ 3 ટોપિક એટલે કે 3 વિષય શોર્ટ નોટ લખવાની છે.